આજે આપણે વાત કરશું હેજની। શેરોને હેજ શા માટે કરવા જોઈએ અથવા તો હેજ શું છે, હેજનો મતલબ શું છે। એફએનડો જ્યારથી આવ્યું છે એ હેજિંગ માટે છે, ટ્રેડિંગ માટે નથી, સટ્ટા માટે નથી, ફક્ત ને ફક્ત તમારી પોઝિશન હેજ કરવા માટે જ છે। ઘણા બધા લોકો એનો સટ્ટામાં ઉપયોગ કરે છે, પરંતુ એફએનડોનો ઉપયોગ ફક્ત ને ફક્ત હેજિંગ માટે કરવો જોઈએ। દાખલા તરીકે તમારી પાસે ખૂબ મોટું હોલ્ડિંગ છે, સારું એવું હોલ્ડિંગ તમે ધરાવો છો, 10 લાખ 50 લાખ કરોડ રૂપિયાના સ્ટોક તમારા પડ્યા છે, શેરોની ખરીદી કરી છે, તમારું હોલ્ડિંગ છે, એ તમે ડિવિડન્ડ, રાઇટ્સ, બોનસ અથવા તો લોંગ ટર્મ માટે લીધેલા શેરો છે, તો એ શેરોનું તમારે હેજિંગ કરવાનું જરૂરી બને છે। ઘણી વખત બજારમાં એવું થાય છે કે મોટો કડાકો આવે ત્યારે આ તમારો પોર્ટફોલિયો ધોવાઈ જાય છે। તાજેતરમાં જ આપણને એવો અનુભવ થયો છે કે મોટો કડાકો આવ્યો છે અને શેરોમાં આપણા જે હોલ્ડિંગ છે એ 30 થી 40% ઘટી ગયા છે। તો હેજ કેવી રીતે થાય? તો દાખલા તરીકે તમારું હોલ્ડિંગ હોય નિફ્ટી 50નું હોય અથવા એ ગ્રુપનું હોય, સારા શેરોનું હોય, હેવી વેઇટેજ શેરોનું હોય, તો એને તમે હેજ કરી શકો। નિફ્ટી વેચીને પણ હેજ કરી શકો। અચ્છા, નિફ્ટી વેચવાથી ફાયદો એ પણ થશે કે તમને 40 પૈસા કે 50 પૈસા એટલે કે 40 બીપીએસ અથવા 50 બીપીએસનું પ્રીમિયમનો દર મહિને લાભ મળશે। તમે 12 મહિના સતત નિફ્ટી વેચશો તમારા હોલ્ડિંગ સામે, તો 5 થી 6% જ્યાં સુધી નિફ્ટી વધશે ત્યાં સુધી તો તમને એ જે પ્રીમિયમ મળે છે એનો લાભ મળશે। ઉપરાંત તમે એક સેફ થઈ જશો કે મારા પોર્ટફોલિયોમાં કાંઈ મોટી વધઘટ આવે તો તમે સામે નિફ્ટી વેચીને હેજ કર્યું હોય। હેજિંગ 25% થઈ શકે, 50% થઈ શકે ને 60% થઈ શકે। 100% હેજ કરવું યોગ્ય નથી, કેમ કે તેજીનો લાભ આપણને મળે નહીં। પરંતુ સારી કંપનીના શેરો હોય, હેવી વેઇટેજ શેરો હોય, નિફ્ટી 50ના શેરો હોય અને મોટી ક્વોન્ટિટીમાં શેરો હોય અથવા તો હોલ્ડિંગ કરોડોમાં હોય કે લાખોમાં હોય, તો હેજ કરવું હિતાવહ છે। ગમે ત્યારે મોટો કડાકો બોલે તો હેજિંગ કરેલું હશે તો એફએનડોના વેચાણનો તમને બેનિફિટ મળશે અને તમારા થોડા પૈસા કવર થશે। જો તમારી પાસે ક્વોન્ટિટીમાં એ ગ્રુપના શેરો હોય અને એ શેરો જો એફએનડોમાં લિસ્ટેડ હોય તો એફએનડોમાં પણ આ શેરો વેચીને હેજ કરી શકાય। પાછલા વાયદાઓ 1 મહિનો, 2 મહિના, 3 મહિના પછીના કોલ વેચીને કરી શકાય અથવા તો ફ્યુચર વેચીને તમે હેજ કરી શકો। શેર બજારમાં ઓલવેઝ તમારી પોઝિશન એટલીસ્ટ 50% હેજ હોવી જોઈએ। જો હેજ નહીં હોય તો બજાર બને છે એવું કે ઘટવામાં 10 વખત બજાર મોટા પાયે કડાકો બોલે છે, જ્યારે મોટા પાયે વધતું હોય 10માંથી 2 વખત જ, એટલે કે 8 વખત શેર બજારમાં કડાકો બોલે ત્યારે મોટો બોલે છે અને વધે છે ત્યારે 2 જ વખત આવો ચાન્સ મળે છે। એટલે શેર બજારમાં હેજ કરવું જરૂરી છે અને ફાયદાકારક છે।